હું નરેશ પૂજારા આજે મારી જીવન પુસ્તકના કેટલાક પાના વાંચવા માંગુ છું. ક્યારેક ક્યારેક આંખો બંધ કરતા હું મારા ગામડાની એ શેરીઓમાં પહોંચી જાઉં છું જ્યાં મારા નાનપણની મજાક મસ્તીની સુગંધ પ્રસરાયેલી છે. ગીલી દંડો રમવું, ઝાડ પર ચડવું, તળાવમાં પડવું, બાપુજીનું તળાવમાં ડૂબકી મારવા વિશે હંમેશા ના કહેવું, પણ અમારા બાળપણના જલસાને પ્રોત્સાહન આપવા ધાબા પરથી કોઈને ખબર ન પડે એ રીતે કપડાનો ઘા કરતી મારી બા, એ બા જે હંમેશા મારી ઢાલ બનીને મને વઢવાથી બચાવતી, એ બા જે પોતાની માટે ઓછું અને અમારા સૌ માટે થોડું વધારે જીવતા, એ બા જેમની રસોઈમાં આજે પણ અમૃતની સોડમ આવે છે. યાદ કરતા બાની સૌથી પહેલી વાત એ યાદ આવે છે જ્યારે બાપુજીના એક મિત્ર ઘરે ફોટો પાડવા માટે આવેલા. એ જમાનામાં ફોટો પડાવવામાં સુપરસ્ટાર જેવી ફિલિંગ આવતી હતી. ખુશ થઈને ભાગતો ભાગતો ગયો હું બા પાસે અને નવા કપડાં માંગ્યા, અને બાએ સામે પડેલી પેટીમાંથી કપડાં કાઢીને પહેરી લેવા માટે કહ્યું. પછી મને કહે કે ધીરે ધીરે જજે, પડી ના જતો પાછો ક્યાંક. હું નાનપણમાં પડીને વગાડવામાં એક્સપર્ટ હતો. આજે પણ મારા શરીર પર એ જમાનામાં વાગેલાની નિશાનીઓ મને મારા નાનપણના ફ્લેશબેકનો આંટો મરાવી દે છે. થોડોક મોટો એટલે કે સમજણો થયો ત્યારે જાણવા મળ્યું કે મારી બાના લગ્ન 14 વર્ષની ઉંમરમાં જ થઈ ગયેલા. બાપુજી અને 2 મોટા ભાઈઓના કુટુંબની જવાબદારી બાએ ખૂબ જ સુંદર રીતે નિભાવી. સવારે 4 વાગે ઉઠીને પાણી ભરીને લાવવું, છોકરાઓને નવડાવી ધોવડાવીને તૈયાર કરવા, રસોઈનું કામ અને દુકાનમાં પણ મદદરૂપ થવું. એમ લાગતું હતું કે કોઈ દૈવીય કે ચમત્કારી અંશ છે બામાં. બા બધા જ કામો કોઈ ઊંકારો ભર્યા વગર એટલી સારી રીતે કરી લેતા કે જેના વિચાર માત્રથી જ આપણને તો રેલા આવી જાય. બાપુજી ખૂબ જ સોશિયલ હતા. કોઈ મિત્ર હોય કે ગામમાંથી પસાર થતા કોઈ સાધુ અથવા પાલિતાણા અને શંખેશ્વરમાં દર્શન કરવા માટે આવેલા જૈન સમાજના લોકો કે ગામડેથી અમદાવાદ મુંબઈ માઇગ્રેટ થયેલા લોકો, બધાનો ઓટલો અને રોટલો અમારે ત્યાં સચવાતો. એ વખતે સંબંધોના બીજ કંઈક એવા તે રોપાયેલા કે આજે પણ એ સંબંધોના મૂળિયા લોકોની 2nd અને 3rd જનરેશન સુધી ફેલાયેલા છે અને મજબૂત છે. પછી એ મનસુખ કાકાનો ગજ્જર પરિવાર હોય, વડોદરાના વિનુભાઈનો શાહ પરિવાર હોય કે મુંબઈમાં વસેલા દિલીપભાઈનો પરિવાર, આજે પણ અસર એવી છે કે તકલીફ કોઈ એકને થાય તો પીડા સૌ અનુભવે છે. ઘરે આવેલા મહેમાન હોય, સાધુ સંતોના ડાયરા હોય કે ગામનું કોઈ પણ કામ હોય, બાપુજી હંમેશા હાજર રહેતા. અને એવા સમયે એ બા જ હતા જે આખી દુકાન સંભાળતા, અને એ પણ ખૂબ જ ઠાવકાઈ અને સમજદારીથી. અને આ બધી જવાબદારીઓનું પોટલું ઉપાડ્યા પછી પણ અમારી રસોઈ બરાબર ટાઈમ પર અને એ જ મીઠી સોડમ સાથે અમને તૈયાર મળતી. બામાં બિઝનેસને લગતી સ્કિલ્સની અદ્ભુત ભેટ જે છે એ કુદરતી જ છે. પોતાની મીઠી વાણી અને કોઠાસૂઝથી બિઝનેસમાં 1.5 ગણો પ્રોફિટ કમાવવાનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ છે કે બા કાપડના ભાવને વધારીને ગ્રાહકના સંતોષ ખાતર ગ્રાહકના જ કહેવા પર ભાવ ઓછો કરીને વેચી દેતા. જેમાં પ્રોફિટ તો મળતો જ મળતો, ગ્રાહક પણ ખુશ થઈને જતો. બાપુજી હંમેશા ફિક્સ્ડ રેટની નીતિથી જ બિઝનેસ કરતા, અને એને લીધે જ લોકો બા દુકાને હોય એ ટાઈમે આવવાનું વધારે પસંદ કરતા. બાએ જેટલી સેવા જૈન સમાજના લોકોની કરી એટલી જ સેવા, એટલી જ નિષ્ઠા અને વિશ્વાસ સાથે પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયની પણ કરી. આટલા બિઝી શેડ્યુલ પછી પણ બા હંમેશા દિવસમાં 2 વાર સ્વામિનારાયણ મંદિર જરૂર જતા. બા બાપુજીના આ સેવાભાવને લીધે આજે પણ બંને સંપ્રદાયના ગુરુઓ જોડે અમારે કુટુંબ જેવા સંબંધો છે. જેટલો જિંદાદિલ અને લાઇવલી નેચર બાનો હતો, એટલો જ જિંદાદિલ નેચર મામાનો પણ હતો. અને એટલા જ ઇમોશનલ અને પ્રેમાળ હતા અમારા માસી. આ લોકોને લીધે અમારા સમર વેકેશન્સ ખૂબ જ હેપનિંગ અને જલસા ભર્યા રહેતા. આજે પણ ક્યારેક થઈ આવે કે કાશ હું એ દિવસોની જાહો જલાલીને ફરીથી માણી શકત. એકવાર બાપુજીએ પોતાના અમુક મિત્રો અને સગા સંબંધીઓ સાથે 2.5 મહિનાના ભારત દર્શનનો પ્લાન બનાવેલો. એ જમાનામાં ભારત દર્શન કરવા માટે પોતાની જ ગાડીમાં ખાવા પીવાની અને બીજી બધી વ્યવસ્થાઓ કરીને જવું પડતું હતું. ત્યારે મેં એમની જોડે જવાની હઠ પકડી, પણ બાપુજીએ મને મુસાફરીને લગતી તકલીફોથી દૂર રાખવા માટે મને ઘસીને ના પાડી દીધી. પણ જ્યારે બાએ જોયું કે બાપુજીના એ મિત્રનો દીકરો પણ એ ટ્રીપ પર આવ્યો છે, ત્યારે બા બાપુજી પર સખત ભડક્યા હતા અને નારાજ પણ થયા હતા. પણ બાપુજીએ બાને સમજાવતા કીધું કે દુનિયામાં કોઈ પોતાના દીકરા માટે નિયમ તોડે
તો જરૂરી નથી કે આપણે પણ એ નિયમ તોડીએ. એ આપણે નક્કી કરવું જોઈએ કે છોકરાઓ માટે શું સાચું છે અને શું ખોટું. દેખાદેખીમાં કોઈ ડિસિઝન ન લેવું જોઈએ. બાપુજીની વાતો સાંભળીને બાનો બધો ગુસ્સો શાંત થઈ ગયો. અને બા અને બાપુજી જ્યારે ભારત દર્શન કરીને પાછા આવ્યા ત્યારે મધુભાઈની દેખરેખ હેઠળ આખા ગામે એમનું ભવ્ય સ્વાગત કર્યું. બાપુજીના લીધેલા કેટલાક કડક ફેસલા આમ ઇન્જેક્શન જેવા હતા. થોડીક વાર સોય ગોચાવવાનો દુખાવો રહે, પણ એ એકદમ સાચા હોય. બા પણ પૂરા વિશ્વાસ સાથે બાપુજીના દરેક ફેસલામાં એમને સાથ આપતા. મને આજે પણ યાદ છે, મારે 10મા ધોરણના અને મારા બંને ભાઈઓએ આયુર્વેદના અભ્યાસ માટે અમદાવાદ જવાનું થયેલું. એ દિવસે ઘર છોડવાનું દુઃખ અને એની અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એ દિવસે બાની ભેજવાળી અને શૂન્ય મસ્તક આંખો જોઈને મેં મનમાં ને મનમાં નક્કી કરી નાખેલું કે આજ પછી ક્યારેય પણ બાના ચહેરા પર આ સ્થિતિ નહીં આવવા દઉં. બાપુજીએ ગામડાને શહેર જેવું ડેવલપ કરવા માટે દિવસ રાત એક કરી નાખેલા. સ્કૂલ ડેવલપ કરાવવી, સરપંચ બનવું, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગીદારી અને સંસ્થાઓના પ્રમુખ પદની જવાબદારી. આ બધી જ એક્ટિવિટીઝની વચ્ચે બાએ તો જાણે બિઝનેસને નેક્સ્ટ લેવલ પર સેટ કરી નાખેલો અને ધીમે ધીમે બિઝનેસ ગગનચુંબી સિદ્ધિઓ સર કરવા લાગ્યો. સુમનભાઈ અને નવીનભાઈના ડોક્ટર બન્યા બાદ લગભગ 1975 કે 1976ની આસપાસ બા બાપુજીએ પણ ગામડેથી બધો ધંધો આટોપીને બંને ભાઈઓ સાથે રહેવાનો નિર્ણય લીધો. બા બાપુજી જ્યાં જ્યાં રહેતા ત્યાં ત્યાં પોતાના સ્વભાવની મહેકથી લોકોને અને જગ્યાને આંજી દેતા. અંકલેશ્વરના પારુલભાઈ અને યશભાઈના પરિવાર સાથે તળાવના કિનારે બેસવું, અભયસિંહભાઈના ભજનો સાંભળવા અને શાસ્ત્રી સાહેબને ત્યાંના ગરમા ગરમ ભજીયા અને પાતરાની સુગંધ. આવા સંબંધો બાને હસવાના અને હેપનિંગ રહેવાના કારણો આપતા રહેતા. બા અને બાપુજીનો જીવન જીવવાનો ખરો અર્થ નિસ્વાર્થ થઈને જીવન જીવવું, ખુશ રહેવું અને ખુશીની બને એટલી વહેંચણી કરવી. કોઈકને ક્યારેક આર્થિક સમસ્યા નડી હોય તો એમને મદદ એવી રીતે કરે કે ના સામેવાળાને ઉધારીનો બોજ લાગે કે ના તો એને મેન્ટલ સ્ટ્રેસ અનુભવાય. બાએ જેટલી કુશળતાથી સેકન્ડ જનરેશનનો ઉછેર કર્યો, એમની પસંદ નાપસંદનો ખ્યાલ રાખ્યો, એટલો જ ખ્યાલ 5 જનરેશન્સના છોકરાઓનો રાખ્યો. બા અને બાપુજીએ બધા માટે પ્રેમ અને સ્ટ્રિક્ટ રૂલ્સનું એટલું સારું બેલેન્સ રાખેલું કે જેના પગલે આજે બધા જ પોતપોતાની જગ્યાએ ખૂબ જ સફળ અને ખૂબ જ ખુશ છે. પછી એ વાત સુમનભાઈ અને નવીનભાઈના રિઝલ્ટ આવવાની ખુશીમાં ગામ આખામાં બટાકાવડા વહેંચીને વાટકી વ્યવહાર ઉજવવાની હોય કે પ્રતિકને હોસ્ટેલ મોકલવાનું સ્ટ્રિક્ટ ડિસિઝન હોય, જેને લીધે આજે પ્રતિક સફળતાના સોપાન સર કરી રહ્યો છે. અથવા ભાવિન માટે બાનું યશોદા બનીને પ્રેમની નવી તસવીર બનાવવાની વાત હોય. અથવા તો પછી સ્મિતને નાસિક હોસ્ટેલ મોકલતી વખતે એની સાથે જઈને ત્યાંનું વાતાવરણ અને વ્યવસ્થા જોઈને કન્સર્ન કરવાની વાત હોય કે પછી આજે પણ સ્મિતના રાત્રે ઘરે મોડા આવવા પર દરવાજાની આહટથી જ જાગી જવાની વાત હોય. વાત હોય નેહાને લગ્ન પછી પણ ભણવા માટે અમેરિકા મોકલવાના નિર્ણયની કે ઇન્ટરકાસ્ટ વહુઓને પણ દીકરીની જેમ હૂંફ અને પ્રેમ આપવો અને ભાષાના અવરોધ વગર એમની સાથે વાતો કરવાની વાત હોય. પ્રેમ માટે જો દુનિયામાં મેડલ્સ મળતા હોત તો આજે મેડલ્સનું સૌથી મોટું કલેક્શન બા પાસે હોત. એમ કહેવાય છે કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે અને એ તાકાત મને બામાં દેખાય છે. રિસાઈને પણ તરત જ બધું ભૂલીને આગળ વધવું, કોઈ પણ પ્રકારની ફરિયાદ વિના જીવવું અને આજે પણ કેમ છોના જવાબમાં ઉત્સાહ ભર્યો એ જ જવાબ, હજી તો જીવવાનું શરૂ કર્યું છે. ક્યારે બહારનું ભોજન ન ખાવું. જોકે ફાફડા અને ગાંઠિયા એમની માટે જરા અપવાદ છે. અને હા, અહીં આવેલા બધા લોકોનો પ્રેમ જ એ કારણ છે કે જેને લીધે આજે બા 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને પોતાની ટચવુડ પોતાની એ જ હેલ્થ અને એ જ એનર્જી સાથે પોતાના બધા જ રૂટીન કાર્યો ઇન્ડિપેન્ડન્ટલી કરી લે છે. હરવું ફરવું, પ્રોપર ડાયટ લેવું, પોતાની દવાઓનો ટાઈમ પોતે જ યાદ રાખવો, છેલ્લા લગ્ન પ્રસંગોમાં કરેલો ડાન્સ, થોડાક મહિનાઓ પહેલા શાહ સાહેબના ઘરે ગાયેલા ભજન અને આ ઉંમરે પણ પોલિટિક્સ અને સમાજ સાથે જોડાયેલા બધા જ સમાચાર, બધી જ માહિતી રાખવી, બધા જ સગા સંબંધીઓ અને એમની સાથે વિતાવેલો સમય આજે પણ ક્રિસ્ટલ ક્લિયર રીતે યાદ રાખી જાણવો એ એક અજબની જ વાત છે. અમે બધાએ પણ કદાચ પાછલા જન્મમાં ખૂબ જ સારા કર્મ કરેલા હોવા જોઈએ કે જેને હિસાબે અમને બા મળ્યા
લોકો કહે છે કે માં ભગવાન દેખાય, પણ હવે તો લાગે છે કે ક્યારેક કદાચ ભગવાનને મળીશ ત્યારે હું એમનામાં બાને જોવા માંગીશ. સમય એટલો ઝડપથી વીતી ગયો કે ખબર જ ના પડી કે ક્યારે બાનો નટખટ કાનુડો આજે પોતે 4th જનરેશનની સાથે હસી રમી રહ્યો છે. એમ લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય, જ્યારે અમે તમને મસ્તી કરીને સતાવતા, એ નવીનભાઈની મજાક કરીને તમારી આંખોમાં ચિંતા જોવી, એ રિસામણા મનામણા, એ પ્રેમ, એ હાસ્ય, અમને તાવ આવવાને લીધે તમારી ઊંઘ ઉડી જવી, તમારી સામે નખરા કરવા. મારી વેણીમાં 4 ફૂલ ગીતની જેમ 12 રૂપી વેણીમાં અમે 4 દીકરા અને પાછળ જોડાતો જતો આખો પરિવાર અને સમાજરૂપી ફૂલો છીએ. મનને ક્યારેક ડર રહે છે કે ક્યારેક આ વેણીનો દોરો તૂટી જતા બધું વિખેરાઈ ના જાય. બાને થોડા સમય પહેલા આઈસીયુમાં દાખલ કરવા પડેલા. ઘરે બાની તબિયત માટે પ્રાર્થના કરતી 7 વર્ષની આશીને જોઈને અમને એક અનુભૂતિ, એક અહેસાસ થયો કે બા માત્ર અમારી માટે જ નહીં પણ 5મી પેઢી માટે પણ કેટલા અનમોલ છે. के ऊपर रूमाल डालती थी, फिर माँ मेरे ऊपर रूमाल डालते थे, प्लीज ठीक कर दो. फिर है ना वो बैठ के है ना मेरे साथ खेलेंगे, प्लीज 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 ठीक कर दो जरा. અમારી પ્રાર્થનાઓ અને અમારો પ્રેમ એમને અહીં આપણી વચ્ચે પાછા લઈ આવ્યા. પણ એ વખતે લાગ્યું કે બધું બહુ છે જે બાકી રહી ગયું કહેવાનું. ક્યારે અમે લોકો કહી પણ ન શક્યા કે તમે અમારી માટે શું છો. સમયને એક રિવર્સ બટન હોત તો બધા કામ છોડીને હું તમારી સાથે હજુ વધુ સમય વિતાવી શકત. થોડુંક પોતાના મનનું કહેતો, થોડુંક તમારું સાંભળી લેતો, આ વખતે નાનપણની મસ્તીથી થોડુંક ઓછું પજવતો. આ વખતે તમને આરામ મળે એટલે કામમાં થોડીક મદદ કરતો. તમારા ઠપકામાં છુપાયેલી ચિંતાને હું જોઈ લેતો અને તમારી આંખોમાં મારી માટે રહેલા સ્નેહને જોઈને ખુશીથી હું નાચી ઉઠતો. દુઃખ પડતું ત્યારે તમારા આંચળમાં હું સંતાઈ જતો અને ખોળામાં માથું મૂકીને ફરીથી એકાદ ઝોકું ખાઈ લેતો. સારો નરસો સમય આપણા માણસોના હાથમાં નથી બા. એટલે જ આજે બસ એક જ વાયદો ઈચ્છું છું હું. વાયદો કરો બા, વાયદો કરો કે આગલા જન્મમાં આ જ ઘરમાં દીકરી બનીને આવશો. ફરીથી તમારી એ જ જાદુઈ લાકડી ચલાવીને અમારા જીવનમાં પ્રેમ ફેલાવશો. ફરીથી જય સ્વામિનારાયણનો અવાજ આ ઘરમાં ગુંજે. ફરીથી અમે તમારી પાસેથી જીવન જીવવાની કળા શીખીને તમારી જેમ જ કહીએ કે હજી તો જીવવાનું શરૂ કર્યું છે.